જિલ્લા કલેક્ટરને આવેદન. ફૂલે દંપતીને ભારત રત્ન આપવા માટે માળી સમાજની માંગ. સમસ્ત માળી સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભારતભરમાં ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન દ્વારા મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવાની માંગ કરવામાં આવી છે. ફૂલે દંપતીએ પછાત વર્ગોના ઉત્થાન અને સ્ત્રી શિક્ષણ માટે પાયાનું કાર્ય કર્યું છે. સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શાળા ખોલી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમને પોતાના ગુરુ માનતા હતા, તેવા મહાત્મા ફૂલેના કાર્યો આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. ગુજરાત માળી સમાજના પ્રમુખ ભાવિકભાઈ રામી અને મહામંત્રી જશોદાબેન ગેહલોતની આગેવાની હેઠળ રાજ્યભરમાં આ માંગ બુલંદ બની છે. માળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો ભારત સરકાર આ માંગ સ્વીકારે છે તો તે દેશના દલિત, પછાત અને મહિલા શક્તિનું સાચું સન્માન ગણાશે. અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એક એવું વ્યક્તિત્વ કે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગને યોગ્ય સ્થાન અને ન્યાય આપવા માટે ન્યોછાવર કરી દીધું અને તેમની ઉન્નતિ અને પ્રગતિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા. માતા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી, અનેરું, ઉમદા વ્યક્તિત્વ કે જેમને મહિલાઓ દ્વારા વિદ્યાની દેવી તરીકે નવાજેલા મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા પોતાના પરથી સાવિત્રીબાઈને શિક્ષિત બનાવી અને સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા અને તેઓએ મહિલાઓને ભણાવવા માટે પ્રથમ મહિલા સ્કૂલ ખોલી અને સમય જતાં મહિલાઓ માટે બીજી 17 સ્કૂલો ચાલુ કરી. માતા સાવિત્રીબાઈ ફૂલે કવિત્રી હતા અને તેમને કાવ્ય ફૂલે નામનું પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરેલો. ફૂલે દંપતીએ સંયુક્ત રીતે બાળ હત્યા નિષેધ ગૃહ, ખેતમજૂરો માટે રાત્રિ શાળા, મહિલા અનાથ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ખોલવામાં આવી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રી ફૂલે પોતાના જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ વેઠી મહિલાઓને શિક્ષણ અપાવવા માટે અને મહિલાઓને પોતાના પગ પર થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા, તેમને માન, સન્માન અને સંપૂર્ણ અધિકારો અપાવવા માટે ફૂલે દંપતી દ્વારા ખૂબ જ લડત આપવામાં આવી. પછાત વર્ગના લોકો માટે તેમણે જે કાર્ય કર્યું છે તે કદાપી ભૂલી શકાય નહીં. અખંડ ભારતના પ્રથમ મહિલા મહાત્મા અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા આ ફૂલે દંપતીએ સમગ્ર ભારત દેશના માળી સમાજના આરાધ્ય છે. ગુજરાત માળી સમાજ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા મથકો ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવે છે કે આ બંને મહાન વ્યક્તિત્વને મરણોપરાંત ભારત રત્ન મળવો જોઈએ. સમગ્ર ભારત દેશમાં જ્યારે આ માંગ બુલંદ બની રહી છે ત્યારે ગુજરાત રાજ્યના માળી સમાજ આ વાતને સંપૂર્ણ ટેકો આપે છે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટેની માંગ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ફૂલે દંપતીને ભારત રત્ન આપવામાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરશે ત્યારે ભારત દેશના અતિ પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગ અને માળી સમાજને સાચા અર્થમાં ન્યાય આપવા ઉપયોગ ગણાશે. મહાત્મા ગાંધી, જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાના જીવનમાં અસંખ્ય મુશ્કેલી વેઠી મહિલાઓને શિક્ષણ આપવા માટે અને મહિલાઓને પોતાના પગભર થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા, તેમને માન, સન્માન અને સંપૂર્ણ અધિકારો આપવા માટે ફૂલે દંપતી દ્વારા ખૂબ જ લડત આપવામાં આવી. જય હો. મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચાર હતા, શિક્ષાના વિના સમજદારી નહીં, સમજદારીના વિના નૈતિકતા નહીં, નૈતિકતાના વિના વિકાસ નહીં થતો. એટલે એમને શિક્ષા પર જોર આપ્યું. આજ રોજ તારીખ 27/2/2026 અને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના સમગ્ર માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ સાથે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે ભરૂચ જિલ્લાના 5 તાલુકા જંબુસર, આમોદ, ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટમાંથી
માલી સમાજના પ્રતિનિધિ પધારી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવામાં આવે. અસ્તુ. ભારત માતા કી જય. જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે મારી સમાજ મારી સમાજ સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ